નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યના હવામાન વિભાગે જે આગાહી કરી છે, સમગ્ર ગુજરાત માટે આગાહી કરી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાતમાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યારે વડોદરામાં પણ આપ જુઓ કે વરસાદની શરૂઆત થઈ છે। આજે સમી સાંજ થઈ છે અને જુઓ કે જ્યારે લોકો નોકરી પરથી ઘરે પરત જઈ રહ્યા છે ત્યારે વરસાદે તેમને ભીના કરવાનો વારો આવ્યો છે। લોકો છત્રી અને રેનકોટનો ઉપયોગ કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી જે બફારો જોવા મળી રહ્યો હતો, હાથ તાળી આપીને વરસાદ જતો રહેતો હતો, ત્યારે હવે સાંજ પડતા જ વાતાવરણમાં ઠંડક પણ પસરી છે। ત્યારે જો કે જે હવામાન વિભાગે આગાહી કરી છે અને આગાહી જે પ્રમાણે સાચી પડી રહી છે, હાલ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અલગ અલગ જગ્યાઓ પર વડોદરા શહેરના વિસ્તારોની જો વાત કરીએ તો છાણી, ફતેગંજ, સમા, કાલાઘોડા, રાવપુરા, દાંડિયા બજાર, માંડવી સહિતના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે। અલગ અલગ જગ્યાઓ પર વરસાદ જો કે ધીમી ધારે તેની સ્પીડ પણ વરસાદની વધી રહી છે અને મેઘરાજા સતત આ મહેરબાન થયા છે અને આ જુઓ કે જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે, સમી સાંજ થતાની સાથે જ મેઘરાજા આ મહેરબાન થયા છે અને હાલ રસ્તાઓ પણ અહીંયા આપ જોઈ શકો છો કે વાહન ચાલકોએ પોતાની જે લાઇટ છે તે પણ શરૂ કરવાની ફરજ પડી છે। હાલ અત્યારે જે પ્રકારે 6 વાગ્યા છે અને એ પહેલાં જ જ્યારે કાળા ડિબાંગ વાદળો પણ અહીંયા જોવા મળી રહ્યા છે, કે જે હવામાન ખાતાએ આગાહી કરી છે। મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। ત્યારે હવે મધ્ય ગુજરાતમાં વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં પણ હવે વરસાદે શરૂ કર્યું છે અને મેઘરાજા આ મહેરબાન થઈ ચૂક્યા છે અને લોકો તેનો આનંદ પણ લઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે અસહ્ય ગરમી પડી રહી છે અને લોકો વરસાદનો આનંદ લઈ રહ્યા છે। છેલ્લા ઘણા દિવસોથી વરસાદ હાથ તાળી આપી રહ્યા છે અને જો કે વાહન ચાલકો પોતાની વાહનની જે લાઇટ છે તે પણ શરૂ કરવી પડી રહી છે, કારણ કે મેઘરાજા અત્યારથી જે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વસરી રહ્યા છે અને ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે અને જો કે લોકોએ રેનકોટ અને છત્રીનો સહારો લેવો પડી રહ્યો છે। જોઈ શકાય છે જે મોટે ભાગના વાહન ચાલકો છે તે પોતાની વાહનની લાઇટ અહીંયા જોવા મળી રહી છે, વાહન હંકારી રહ્યા છે અને સાથે લોકો વરસાદનો અનેરો ઉત્સાહ પણ લઈ રહ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી જે બફારો જોવા મળી રહ્યો હતો એ બફારાથી હવે લોકોને રાહત મળી, સાથે હવે ધરતીપુત્રો પણ ક્યાંક ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ત્યારે વડોદરામાં આપ જુઓ કે સમી સાંજે જ્યારે વરસાદની શરૂઆત થઈ છે ને તેને લઈને લોકો જે વડોદરાના રહીશો છે, નાગરિકો છે, તેઓમાં પણ એક ખુશીનો માહોલ છવાઈ ચૂક્યો છે। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।